હાય ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ. તો બધાને હરે કૃષ્ણ. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે રવિવાર અને રવિવાર એટલે રજાનો દિવસ. તો આજે તો રજા જ હોય બધાને, કોલેજમાં રજા હોય અથવા ધંધામાં બધાને રજા હોય, અમુકને હોય ચાલુ, જે પ્રાઇવેટ ધંધાવાળા હોય એને. તો આજે અત્યારે હું આવ્યો છું કાવ્યા મોટર ગેરેજમાં, જે મારા મોટા ભાઈની ગેરેજ છે એની અંદર હું આવેલો છું. હું એને ત્યાં જ રહું છું. અમે લોકો રૂમ રાખીને રહીએ છીએ. તો અત્યારે એના ગેરેજ છે, આ છે કાવ્યા મોટર ગેરેજનું પોસ્ટર. જો કોઈને પણ કામ હોય તો એ નંબર ઉપર કોન્ટેક્ટ કરવો, અથવા તો હું નીચે નંબર ડિસ્ક્રિપ્શનમાં લખી નાખી, ત્યાંથી મેળવી લેવો. અને અહીંયા સસ્તામાં સારું કામ થશે. જો અત્યારે આ ગાડીની સર્વિસ થાય છે, એન્જિનમાં પ્રોબ્લેમ છે આ ગાડીમાં અને એનું રિપેરિંગ થાય છે અત્યારે. અને અત્યારે બહાર તડકો પણ એવો છે, અત્યારે તડકામાં ઊભું રહેવાય પણ એમ નથી, એટલે આ લોકોએ અત્યારે કામ બંધ કરી અને અંદર બેઠા છે. બહાર અત્યારે 4 વ્હીલ તો છે જ રિપેરિંગમાં. આ ભાઈને અત્યારે આવે છે દાંત. આ બે અહીંયાના ઓનર છે. જો કોઈ પણને કાંઈ કામ હોય તો એ બે લોકોને મળી લેવું. અને આ ભાઈ 2 વ્હીલ સર્વિસ કરે છે, ફૂલ રિપેરિંગ. અને આ બંનેનું 4 વ્હીલનું છે. તો આ બંનેને નંબર કોન્ટેક્ટ મેળવી લેવા. તો અત્યારે હું જાઉં છું મંદિરે, કારણ કે આજે રવિવાર છે. તો અમે દર રવિવારે હું અને મારા દોસ્તારો બધા ફ્રી થઈ અને 15-20 મિનિટ નીકાળીએ અને મંદિરે જઈએ. અને મંદિરે જઈએ અને પછી રવિવારે ક્યાંક જવું હોય ફરવા અથવા આટા મારવા તો ત્યાં જઈએ. તો અત્યારે અમે જઈએ છીએ મંદિરે, હનુમાન દાદાનું મંદિર છે. તો જિજ્ઞેશ અને કૌશિક અત્યારે મને અહીં લેવા આવે છે ગેરેજ ઉપર. તો અત્યારે એની વાટે હું અહીં ઊભો છું. કલાકથી મને લેવા આવે છે પણ હજી એ લોકો આવ્યા નથી. હવે આવે પછી કહું એ લોકોને. તો જિજ્ઞેશ ને કૌશિક મને લેવા આવ્યા છે. હવે કૌશિકભાઈ પાસે હું જાઉં, કેમ કલાક થઈ એને પૂછી જોઉં. આવો ભાઈ આવો. કેમ ભાઈ કલાક થઈ? એટલે ઓલો મને કે આવે છે એ કે ને ફોન કર્યા પછી કલાક થઈ પછી તું આવ્યો. ફોન કેમ તારો સ્વિચ ઓફ કરી દીધો? એ મને કે જોઈ લે તારો. મેં 3 કોલ કર્યા ને તારામાં સ્વિચ ઓફ બતાવ્યો, જોઈ લે તું. છે ને કેમ એરોપ્લેન મોડમાં નાખી દીધો મેં કોલ કર્યો એટલે? હા ભી પડે ભાઈ ને. કાંઈ નહીં, તો આ બે આવ્યા છે. હવે તો હવે જઈએ મંદિરે. અત્યારે અમે હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. તો અહીંયા છે હનુમાન દાદાનું મંદિર. આ કેનાળ વાળો રસ્તો છે. તો અત્યારે હું જિજ્ઞેશ અને કૌશિક ત્રણેય આવ્યા છે એક કાપડની જે શું કહેવાય કૌશિક ટેક્સટાઇલ માર્કેટ. તો અત્યારે ત્યાં જિજ્ઞેશની ઓફિસ છે, જે કામ કરે છે ને એની ઓફિસ અહીંયા ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી છે. તો અત્યારે અમે એના પાર્કિંગમાં ઊભા છીએ, હું કૌશિક બંને. કારણ કે એ ગયો છે એની ઓફિસમાં અત્યારે કાપડ લેવા, કારણ કે આજે સન્ડે છે, રજા પણ છે એને, પણ એક કાપડ ડિલિવરી કરવાનું છે એને અમદાવાદ. તો અત્યારે અમારે ત્યાં જે બસ જ્યાં જતી હોય એ બસને દેવા જવાનું છે. તો અત્યારે એનું જિજ્ઞેશ આવે ત્યાં લગી અમે અહીંયા ઊભા રહીએ અને પછી એ કાપડ ડિલિવરી કરાવીએ. તારું મોઢું જોઈ લેતો કૌશિક, કેવાક દાંત દેખાય તારા? પીળા છે કે જતા ફેલતા? આ એના માટે કૌશિક આવતો છે. કાંઈ નહીં, હવે જિજ્ઞેશ હજી આવ્યો નથી પાર્કિંગમાંથી. તો હવે જઈએ એના પાર્કિંગમાં. હવે એ ક્યાંક એનો ફોન પણ વ્યસ્ત આવે છે, શું કરે છે કાંઈ ખબર પડતી નથી. તો અત્યારે હું આવ્યો છું મારા દોસ્તારની ઘરે, કૌશિકની ઘરે આવેલો છું. તો અત્યારે એનું બાવણું બંધ છે. હવે જોઈએ અંદર ખોલે છે કે નહીં. હા બોલો, શું હતું? શું કરતા હતા બે? આનો FIR લેખ જીગા ગાયકામાં. જો આ કૌશિકનું પાકીટ જોયું અમે, કેટલા નીકળે એમાં? કેટલા છે? આખા 7 રૂપિયા. કૌશિકનું પાકીટ આખો ચેક કર્યો તેમાં આખા 5 રૂપિયા નીકળ્યા. અને એ દુબઈ જવાની વાત કરી કે મારે iPhone 15 લેવા જવો દુબઈ. આમાં મેં એને પકડી રાખ્યો ને વિશ્વાસે પાકીટ જોયું ત્યારે તો ખબર પડી. પછી બીજા પૈસા જાય ક્યાં? તો
ક્યાં કેટલા વાગ્યા યાર મોલે લે તો તો ક્યાં જવું બોલ ત્યાં જાય હવે ક્યાંક ફરવા જવાનો પ્લાન કરીએ છીએ પણ હવે ટાઈમના અનુસંધાને કંઈક હવે બીજે રાખીએ હવે શું કરીએ કંઈ નક્કી નથી થતું હવે શું કરવું છે લે વિશ્વાસ હા વિશ્વાસ હશે ને બર્થડે હેપી બર્થડે મને તો ભૂલાય જ ગયો તારો બર્થડે છે આ ભાઈનો બર્થડે છે પણ સવાર દિન અમને મળ્યા જ નહીં આ ભાઈ એટલે અત્યારે મારે એનો બર્થડે વિશ કરવો પડ્યો અને મને તો ખબર નથી એનો ભાઈનો બર્થડે છે મેં તો આ કૌશિકે કીધું મને કે એનો બર્થડે છે ત્યારે ખબર પડી હવે ત્યાં લઈ જવાનો પ્લાન છે મને કે જોઈએ કેટલે વાગે જવાનું છે કહી દે ને હા એમ કે આવી વાંધો નહીં 2 કલાકનો ટાઈમ છે અને આવડા લોકો કહે છે વીઆર મોલ જવાનું અને વીઆર મોલ બસમાં સફર કરવાની એસી વાળી બસમાં લઈ જાય ને તારે સાંજે આ છે ને લઈ જવાના ક્યાં છે એ મને કે દિવસે નહીં સાંજે આવશો કેમ અનલિમિટેડ કૌશિક અનલિમિટેડ ઢોસામાં જાય કેમ લે અહીંયા ઓલા પણ છે સૂર્ય ઢોસા કૌશિક કેમ લે વિશ્વાસ હા અડધો ખર્ચો અમે આપી દઈએ અડધો તારે આપી દો સૂર્ય ઢોસામાં જાય 140 રૂપિયામાં અનલિમિટેડ સૂર્ય હા તો એટલા ઘટશે ઘટે તમ તારી હું બેઠો એનું ટેન્શન લેવા તું હા તો વાંધો નહીં આપણે 5 જણા છે ને બેન હું તું જીગો હા તો 4 તો છે આ તો 100 રૂપિયા ઘટશે હા તો અમે આપી દેવું બીજા કાકો એટલે સાંજે પછી સૂર્ય ઢોસા અત્યારે નો ખુલ્લા હોય બીજો હું નાસ્તો કરો કાંઈ ને હાલો તો વીઆર મોલ જઈએ અને આ ભાઈના બર્થડે ની પાર્ટી છે તો હવે ઈ પછી આપણે લઈ લઈએ કેમ લાગે પછી આપવી પડશે તારા બર્થડે ની પાર્ટી કેદી કેદી આવે તારો બર્થડે હમણાં આવે કેદી આવે ભાઈ તો કે એના બાપા મને શું કે ખબર કૌશિક નું અમારે છે ને રેશન કાર્ડમાં નામ જ કાઢ નાખવાનું છે કેમ એમ કે વીઆર મોલ જઈએ આપણે એમ કરી ત્યાં પછી ઓલા ખાવસા ને આલુપુરી ને બધું ખાઈ ત્યાં મળે હારા મારા ખાવસા હા તો 4 વાગે જાય તો 9 વાગ્યા લગી રખડાય એમાં હું થઈ ગયું હા તો અત્યારે જાતા તો હાલે હા તો વાંધો નહીં તો 4 વાગે આવી જાય ને પાક્કું ને તો અમે વાટે બેહી અહીંયા જ રહીએ અમે કેમ કૌશિક રે લાગે હા તો ત્યાં વહી આવશું તાર ઘેરે રહેજે તું અમે હા પછી સાંજે તારે કઈ બાયું છોકરા વાટ જોવે તો અત્યારે હું કૌશિક જિગ્નેશ અને આપણે બર્થડે બોય એમ છે કૌશિક તો અમે અત્યારે આ બર્થડે બોય અમને નાસ્તો કરવા લઈ જાય છે ક્યાં લઈ જાય કાંઈ નક્કી નથી તો બર્થડે બોયની સાથે જઈએ નાસ્તો કરવા માટે બર્થડે બોય ક્યાં લઈ જવાનું છે તો હવે જઈએ તો આ છે વીઆર મોલનું બસ સ્ટેશન અને સામો છે વીઆર મોલ તો અત્યારે અમારે એની અંદર જવાનું છે પણ રસ્તામાં ટ્રાફિક ઘણું બધું હોવાના કારણે અમે રસ્તો પાર કરી શકતા નથી તો અમે પરાણા રસ્તો પાર કરી અને બધા લોકો અમે વીઆર મોલની હવે અંદર જઈએ છીએ તો અહીંયા આગળ અમારું ચેકિંગ થાય છે તો સૌથી પહેલાં વિશ્વાસભાઈ ગયા પછી હું ગયો અને પછી સહદેવભાઈ અને પછી જિગ્નેશભાઈ આવ્યા છે આ કૌશિકભાઈ હતું સાગો નતું તારે ભાઈ કૌશિકભાઈ હતું કૌશિકભાઈ બંદૂક હતી કૌશિક હેપી બર્થડે ટુ યુ એ હાલો હવે વીઆર મોલ ની અંદર જઈએ કેમ શું હતું નગર તારી ભાઈ શું હતું બીજું કાંઈ નતું ને ચેકિંગમાં કાંઈ નહીં તો હાલો હવે લંડન ની બસ આવી છોકરા ભરીને ભાઈ
આ લંડન વાળા ઇન્ડિયા શું કરે? કૌશિક મને ખંધો ગળો કરી લે નહીં. બેસી ગયા ને ક્યાંય વિશ્વાસ ક્યાં ગયો? વિશ્વાસ એને ઉતાવળ થઈ ગઈ. કૌશિક તો જાણે પહેલી વાર બેઠો એમ કરે. લે વિશ્વાસ તો આયા ઉભો બર્થડે બોય ને હવે નીચે ગોતીએ. લેને કૌશિક પીની મોટું બેન એટલે આવે. એક આવતો છે આમાં કઈ રીતના પાણી આવે એ નથી ખબર. લે તો માર તો કહી દે. લે તો પીતો કેમ પીવાનું? અડાડતો જીગા આવ્યું દબાવવું પડે. એલા આવ્યું પાણી? રેડી રેડી આવડી ગયું તને. કૌશિક તારે કૌશિક મેક્સમાં જાવ ઝારામાં જવું? એમાં ઝારામાં જાય. એક કામ કરીએ પેલા મોંઘે મોંઘે આપણે ભાભી હાટું લેવું હોય મેક્સમાં જઈ. હા આમાં જઈએ. મેક્સમાં જાવ તો મેક્સમાં નકર ઝારામાં. એક કામ કરીએ આપણે ઝારામાં જઈને મોંઘી મોંઘી આમ વસ્તુ હોય ને એ જોઈએ. હાલ રેડી રેડી. 20 કેટલાનું છે? 10,000. દેવા દે નહીં. 10,000 ની 10 જોડી આવે. 10,000 પ્રાઇસ જો 2450 રૂપિયા છે ખાલી. એમાં તો હું વિશ્વાસ છે. इसमें हमारा घर से મેં પૂરા ઘર જાયગા. आ दो आ कौशिक कौशिक ये ले ले. इसमें पूरा तेरा घर समा जाएगा. કેમ લાગે? કમ્ફર્ટેબલ લાગે કે? सामान नो ચાલે. આ કલર ના થયો કૌશિક. જે લેવું હોય તારે ચાલે. તમે બધા એક કામ કરો, પહેરી પહેરીને ફોટા પાડી લો બધા. આને હાલો ને આગળ જોવા જઈએ. વિશ્વાસ કેવાક છે બૂટ? લે તો આપણે જોઈએ. હાલે તો આ લેવું છે કોના માટે? ભાભી માટે. આ નહીં ચાલે. કૌશિક આ કેવું લાગે? આ છોકરાનું હે લાગો. ના ના યાર ગર્લ્સ નું છે. આ લે તો આ જોઈએ કૌશિક. હાલે તો પકડ તો ફોન. કઈ પ્રાઇસ પ્રાઇસ પરફ્યુમ જોઈએ. શું છે એલા? મફતના પરફ્યુમ નથી છાંટવાના. ખબર છે તમે આજ નયા વિના નયા. તો વીઆર મોલ આવ્યા છે તો થોડીક સ્ટાઇલ તો પાડવી પડે ને. તો આપણે પણ થોડીક સ્ટાઇલ પાડી લઈએ. આપણે કૌશિક હાટુ એક શર્ટ ગોતીએ કાંઈ. ઉભા રહે કૌશિક. એ વિશ્વાસ કૌશિક માટે એક ઉભા રહે માપી જવું. કૌશિક જોઈ લે તો નહીં ચાલે. કૌશિક એના માટે એક શર્ટ ગોતીએ. તારા માછલીમાં બેહવું જો આવી. તો અત્યારે હું અને મારા ભાઈબંધ વિશ્વાસ ને કૌશિક ને જિજ્ઞેશ ને એ બધા આવ્યા છીએ અત્યારે ઢોસા ખાવા. તો અત્યારે ઢોસા ખાવા જઈએ કારણ કે ટ્રાફિક બહુ હશે. કારણ કે આજે રવિવાર છે ને એટલે ટ્રાફિક પણ એટલી છે. તો અત્યારે જઈએ ત્યાંથી કારણ કે હજી તો હાલવું પડશે ઘણું બધું. કારણ કે
આ એ લોકો એકે પાસે ટિકિટ હતી નહીં કાંઈ BRTSની, અને મારી પાસે તો હતું કાર્ડ, કારણ કે હું કોલેજ જાઉં રેગ્યુલર, એટલે મારી પાસે અનલિમિટેડ કાર્ડ છે. આ લોકો પાસે કાંઈ BRTSની ટિકિટ હતી નહીં, તો 2-3 સ્ટેશન આગળ જતા રહ્યા અમે લોકો. એટલે હવે હાલીને પાછું અમારા લોકોને 2 કિલોમીટર ચાલુ, તો હવે પાછું ચાલીને જઈએ આગળ. અને ઢોસાનું તો બહુ દૂર રહી ગયું, તો હવે ચાલવું પડશે. તો હવે અમે લોકો જઈએ છીએ સુઝલ ફેમિલી ગાર્ડન રેસ્ટોરન્ટ, અને આ તેની પ્રાઇસ છે. અને અંદર ડેકોરેશન પણ એનું ખૂબ જ મસ્ત છે. ઘણા બધા છોકરાઓ છે, ઘણા બધા ફેમિલી લોકો છે, તેની ડિઝાઇન પણ ખૂબ મસ્ત છે. ત્યાં બર્થડે પણ ઉજવવા દે છે, અને અહીંયા ફેમિલી લોકો ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળે છે. અને તેવામાં અમારા લોકોનો વારો આવી ગયો. અમારે 7 જણા હતા અમે ટોટલ લોકો, તો અમે બધા ટેબલ ઉપર બેસી ગયા, અને એવામાં અમારું મંચુરિયમ આવી ગયું. કૌશિકે તો જાણી એવી રીતના ખાધું કે ભાડું જ ના હોય એવી રીતે. મને આપી ગયો. તારો દોસ્તાર લાગે. તો એને આરે નોકરી કરતો કચરા પોતામાં કૌશિક? કઈ નહીં, ચાલો આપણા ઢોસા આવી ગયા છે, ખાઈ લઈએ. હવે 1 કલાક વેઇટ કર્યા પછી આવ્યો છે દોસ્તાર. હવે આવીને આવી રીતના લાવતો રહેજે. આ ખાઈને કલાક બેસવાનું કે? આ ખાઈને કલાક બેસવાનું કે? कुछ नहीं चलेगा. तू ला के रखना इधर सब कुछ. हाँ કાંઈ નહીં, તો આપણા ઢોસા આવી ગયા છે, તો હવે ખાઈ લઈએ. હવે અહીંયા જે લોકો ઢોસા ખાવા આવતા હોય ને, કેવું નામ છે આનું નામ? સુઝલ. હા, સુઝલમાં હવે જે આવે ને એને રિવ્યુ શું દેવાનું? ભાઈ ત્યાં કાંઈ સર્વિસ આપતા ને, મંચુરિયન આવે, પછી કલાક પછી પેપર આવે, પછી ઢોસા આવે, પછી ડુંગળી તો એને કઈ ફ્રીમાં, એટલે તો વારે વારે આવે. કારણ કે ડુંગળી ને ચટણી તો આવ્યા જ કરે. હા એ જ ને. તો અમે આવ્યા હતા અહીંયા સુઝલમાં ઢોસા ખાવા, અનલિમિટેડ ઢોસા ને પેપર ને એવું બધું છે. તો અહીંયાની સર્વિસ છે ને એ સર્વિસ નથી સારી, અને લોકો બનાવે તો સરસ, પણ એ લોકોને અડધું જ કાઉન્ટર ચાલુ છે, અને આજે રવિવાર એટલે આજે ગળદી છે ફૂલ. તો એ લોકોએ આજે કેવું કરેલું, બધા લોકોને બેસાડી તો દીધા, પણ પૂરી સર્વિસ નથી આપી શકતા. એટલે અમે લોકો કંટાળી ગયા હતા. 9 વાગ્યાના બેઠા હતા ને 10:30 અમે ખાઈને ઊભા થયા. એટલું 2 કલાકમાં તો જરી જાય અમને. પણ હવે જોઈએ, હવે અહીંથી હવે બીજી વાર કઈ આ સુઝલમાં અમે આવશું નહીં. કૌશિક કેમ લાગ્યું તને? કોઈ દી ને કહી દે, ગમે એટલું અનલિમિટેડ આપે, અહીંયા નહીં. ક્યારેય નહીં કેતો. કાંઈ નહીં, તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આવા નવા વિડીયો જોતા રહેજો અમારા. થેન્ક યુ. હરે કૃષ્ણ.